ખેડબ્રહ્મા ખાતે યુવા કેમ્પ તથા સાંસદ સેવા કેમ્પનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન। માઈ ભક્તો માટે જમવા તથા વેસામા માટે કરાઈ વ્યવસ્થા। સાબરકાંઠાના નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા અને બનાસકાંઠાના મોટા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા અને દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને ધજા સાથેના મોટા સંઘોથી માર્ગો ઉભરાઈ રહ્યા છે અને જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી રહ્યું છે। તેવા સમયે યાત્રિકોની સેવા માટે મોટા વિસામા નાખી સેવાકીય સંસ્થાઓ સેવા કરી રહ્યા છે। તેવા સમયે ખેડબ્રહ્મા ખાતે લક્ષ્મીપુરા 4 રસ્તા ઉપર યુવા સેવા કેમ્પ અને જગમેર પાટિયા પાસે સાંસદ સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી રજમીભાઈ પટેલ દ્વારા બંને વિસામાઓને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। સાંસદ રમીલાબેન બારા દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા પ્રમુખ કનુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી પ્રભારી સાબરકાંઠાના ગજેન્દ્રભાઈ સક્સેના, સાબરકાંઠા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, સાબરકાંઠા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, મહામંત્રી મહેન્દ્રસિંહજી રહેવર તથા લુકેશભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સેવા કેમ્પોમાં પદયાત્રીઓ માટે આરામ, મોબાઈલ રિચાર્જ, જમવા તથા મેડિકલ સેવાઓ વગેરેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। બોલો શ્રી અંબે માત કી જય। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે યુવા ખેડબ્રહ્મા માં અંબાના પદયાત્રીઓ માટે છેલ્લા 19 વર્ષથી આ રીતે સેવાકીય કેમ્પ યોજી અને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। યુવા ખેડબ્રહ્મા દર રવિવારે ગરીબ બાળકોને ફૂડ ટુ હંગ્રી, લીડ ટુ હેલ્પ એ ભાવ સાથે સૌ દીકરા દીકરીઓને ભોજન આપે છે, ભણાવે છે અને તેનો આર્થિક ખર્ચ પણ ઉપાડે છે। એ આખી યુવા ટીમ બ્રિજેશ બારોટ શહેર ભાજપ પ્રમુખ એના પિતાજીનો વારસાને સાચવતા આ કામ અવિરત કરી રહ્યા છે। અહીંયા વિસામામાં પણ સવારે નાસ્તો, ભોજન, ચા પાણી, સાંજનું ભોજન અને મેડિકલ કેમ્પની સુવિધા સાથે સાથે મોબાઈલ રિચાર્જ કરવાની પણ અહીંયા સુવિધા રાખેલ છે। સાથે મને એક વાત કહેતા આનંદ થાય છે કે ખેડબ્રહ્મા તાલુકો આવનાર 17 સપ્ટેમ્બર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 1 લાખ બોટલ રક્તદાન કરી અને આપવાની નેમ છે। તેમાં ખેડબ્રહ્મા તાલુકામાં પણ 16મી સપ્ટેમ્બરના રોજ બધા જ પ્રકારના યુનિયનો ભેગા થઈ શૈક્ષણિક વિભાગ, આરોગ્ય વિભાગ, રિક્ષા યુનિયન, વેપારી યુનિયન બધા જ સંઘો ભેગા મળી અને શેઠ કેટી હાઈસ્કૂલમાં 16મી તારીખે રક્તદાનનો કેમ્પ રાખેલ છે। ફરીથી યુવાની આખી ટીમને હૃદયના 100% ભાવથી આશીર્વાદ છે। બોલો શ્રી અંબે માત કી જય। અંબાજી ખાતે મા અંબાના ધામમાં સમગ્ર ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે આ દર્શનાર્થીઓની સેવા માટે, એમના ભોજન માટે, મેડિકલ સુવિધાઓ માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો લાગતા હોય છે। આવા જ સેવા કેમ્પોમાં ખેડબ્રહ્મા ખાતે આજે અમારા સાંસદ બેન રમીલાબેન અને એમની ટીમ દ્વારા એક સેવા કેમ્પનું આજથી શરૂઆત કરવામાં આવી છે। એ જ રીતે ખેડબ્રહ્મા યુવા ટીમ દ્વારા પણ બ્રિજેશભાઈના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા આજે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે। અનેક સંસ્થાઓ, વ્યક્તિગત રીતે અનેક લોકો આ પ્રકારે સેવા કેમ્પો કરી અને ભાવિક ભક્તોની સેવા કરતા હોય છે। આપણા ત્યાં આપણી સંસ્કૃતિમાં આ જ પ્રકારે લોકોની સેવા કરવાનો ભાવ એ બતાવવામાં આવે અને એટલા માટે પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી પણ હંમેશા સેવાહી સંગઠનના માધ્યમથી સમાજને જ્યારે જ્યારે જે પ્રકારની આવશ્યકતા હોય, એ પછી કોઈ મુશ્કેલીના સમયમાં હોય કે આ પ્રકારે ભક્તિના સમયે હોય, પણ સેવાહી સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પણ સમગ્ર કયા અનેક આ પ્રકારના કેમ્પો કરી અને ભાવિક ભક્તોની સેવા કરી રહી છે। હું સાંસદશ્રી અને યુવા ટીમને ખૂબ અભિનંદન આપું છું કે એમને આ ક્રમમાં પોતાનો સમય શક્તિ આપી અને આ ભાવિક ભક્તોની સેવા કરવાનું કામ કર્યું છે અને એ ટીમ સાથે જોડાયેલા તમામને પણ ખૂબ અભિનંદન આપું છું। જય અંબે।